જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું કુક વિથ દેરાણી જેઠાણી ચેનલમાં. આજે હું તમારી સાથે શેર કરીશ સુરતનો પ્રખ્યાત કોલ્ડ કોકોની રેસીપી. કોકો બનાવવા માટે 1 લીટર ફૂલ ફેટ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. તેને આપણે હલાવતા જાશું અને સરસ ગરમ કરી લેશું. તેમાંથી મેં થોડું દૂધ બાઉલમાં અલગ લઈ લીધું છે. તે ઠંડુ જ છે. તેમાં આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરશું. જો તમારે કસ્ટર્ડ પાવડર ન ઉમેરવો હોય તો તમે કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો. 4 ચમચી કોકો પાવડર ઉમેરશું. કોકો પાવડર આપણે સારી બ્રાન્ડનો લેવાનો છે. ચમચીની મદદથી હલાવીને સરસ સ્લરી બનાવી લેવાની છે. સ્લરી બની ગઈ છે. દૂધ પણ સરસ ગરમ થઈ ગયું છે. થોડી વાર હલાવીએ. તેમાં અડધો કપ ખાંડ ઉમેરી દેશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે જે સ્લરી બનાવી હતી તે ગરણીની મદદથી ગાળીને દૂધમાં ઉમેરી દેશું, જેથી એક પણ લમ્સ ન રહે. હવે હલાવતા જ રહેવાનું છે, જેથી નીચે બેસે નહીં. 2-3 મિનિટ હલાવતા રહેશું મીડિયમ ટુ લો ગેસ પર. જો કોકો એકદમ ઘટ પણ થયો છે અને સરસ કલર પણ આવી ગયો છે. સ્લરી ઉમેર્યા પછી આપણે 4 થી 5 મિનિટ હલાવતા રહેવાનું છે. 4-5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને કોકો એકદમ ઘટ થઈ ગયો. ચમચામાં કોટ થઈ જાય છે તેવો ઘટ કરવાનો છે આપણે. હવે ગેસ બંધ કરી દઈએ અને ઠંડો થવા દેશું. રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે 2 કલાક ફ્રીજમાં મૂકી દેશું. બે કલાક થઈ ગઈ છે. હવે કોકાને સર્વ કરી લેશું. ગ્લાસમાં ચોકલેટ સિરમથી ગાર્નિશ કર્યું છે. હવે તેમાં કોકો ઉમેરી દેશું. ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં કોકો બનીને તૈયાર છે. એકદમ સરસ ક્રીમી કોકો તૈયાર છે. હવે તેને ચોકલેટથી ગાર્નિશિંગ કરી લેશું.